વાત મહેસાણાની, જ્યાં પ્રોફેસરે પોતાના રિસર્ચથી વિશ્વભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું. તેમને સાબિત કર્યું કે કઈ રીતે કચરામાંથી કંચન બની શકે. વેસ્ટ ટુ વેલ્થના સિદ્ધાંત પર આધારિત આ રિસર્ચને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પ્રથમ સ્થાન મળ્યું છે. આજે વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે નવીનતમ સંશોધનો અનિવાર્ય બન્યા છે. કચરામાંથી કંચન કઈ રીતે બનાવી શકાય તેનું એક ગૌરવવંતું ઉદાહરણ મહેસાણાના પ્રોફેસરે પૂરું પાડ્યું છે. તેમણે રસોડાના કચરામાંથી દવા બનાવવાનું જે સંશોધન કર્યું છે, તેનાથી વૈશ્વિક સ્તરે ગુજરાત અને મહેસાણાનું નામ રોશન થયું છે. અમને વિચાર આવ્યો કે આ ફ્રૂટની પીલ છે અને ફ્રૂટની સીડ છે એ આપણે કચરો સમજીને ફેંકી જ દઈએ છીએ, તો અમે એનો રીયુઝ કરી એનામાંથી કંઈક સંશોધન કરી એનામાંથી કરીએ તો આપણે એનો બેનિફિટ મળી શકે. એટલા માટે અમે અલગ અલગ સીડ છે એની પીલ છે અમે કલેક્ટ કરી હતી, એનું પાવડર ફોર્મ કર્યું અને અલગ અલગ એક્સટ્રેક્શન કરી અને એક્ટિવિટી ચેક કરી હતી, જેમાં અમને એન્ટીબેક્ટેરિયલ એક્ટિવિટી, એન્ટી ફંગલ એક્ટિવિટીમાં ઘણા સારા રિઝલ્ટ મળ્યા છે. કચ્છના આદિપુરની તોલાણી કોલેજમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી. ક્લાઇમેટ ચેન્જની થીમ પર યોજાયેલી આ કોન્ફરન્સમાં 650થી વધુ સંશોધકોએ ભાગ લીધો હતો, જેમાં મહેસાણાના પ્રોફેસર ડોક્ટર સાવન ડોંગાના રિસર્ચે પ્રથમ સ્થાન હાંસલ કર્યું. તેમણે પોતાના રિસર્ચમાં દેખાડ્યું કે કઈ રીતે રસોડાના કચરામાંથી દવાઓ બની શકે. ફળ શાકભાજીની છાલ અને ઠળિયામાંથી ઘણી ઉપયોગી દવા બની શકે છે. ફળ શાકભાજીના અવશેષોમાં શક્તિશાળી એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો રહેલા છે. આ દવાઓ એલોપેથિક દવાઓની આડઅસરો ઘટાડે છે. તેનાથી ગંભીર રોગો સામે રક્ષણ આપવામાં મદદ મળે છે. આ રિસર્ચથી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોને દવા બનાવવાનો સસ્તો કાચો માલ ઘરાંગણે મળી રહેશે. જો રસોડાના કચરાનો આ રીતે ઔદ્યોગિક ઉપયોગ થાય તો પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને શહેરોમાં કચરાના ઢગલાની સમસ્યા હલ થશે. ફાર્માસ્યુટિકલ્સમાં આપણે જે રિસર્ચ કરેલું છે એના ઉપરથી એમને જે રો ડેટા મળે છે કે જે આપણે જે રિસર્ચ કરેલું છે એના ઉપરથી આપણે આઈડિયા આવેલ છે કે જે એન્ટીબેક્ટેરિયલ એક્ટિવિટી, એન્ટી ફંગલ એક્ટિવિટીમાં સારા રિઝલ્ટ મળેલા છે, જે ડાયરેક્ટલી એ લોકોને રો મટીરિયલ તરીકે યુઝફુલ થઈ શકે છે. મહેસાણાના આ પ્રોફેસરે સાબિત કર્યું કે જો શિક્ષણ અને ટેકનોલોજીનો સમન્વય થાય તો કચરો પણ કિંમતી બની શકે છે. ભવિષ્યમાં તે શિક્ષણ જગત અને ચિકિત્સા ક્ષેત્રે નવા આયામો સ્થાપિત કરશે. સંકેત સિડાણા, GSTV મહેસાણા.